Hello friends, welcome in the first part of JEE mains of determinant and matrices. Last આપણે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સના JEE ના સેશન્સ કમ્પ્લીટ કર્યા. હવે આજથી આપણું સેશનમાં ડિટર્મિનન્ટ અને મેટ્રિક્સ એટલે કે શ્રેણિક અને નિશ્ચાયક ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 નું JEE આપણે કમ્પ્લીટ કરીશું. બંને ચેપ્ટર્સનું ઇમ્પોર્ટન્ટ ઘણું બરાબર, ઘણા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે બંને, અને બંને ચેપ્ટર્સમાંથી 2 કે 3 ક્વેશ્ચન્સ, 2 તો મિનિમમ કમ્પલસરી આવે જ આવે. થર્ડ નંબરનો ક્વેશ્ચન જો આવે તો એ બહુ બેનિફિશિયલ કહેવાય તમારા માટે, બીકોઝ આ ચેપ્ટર તમે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાંથી પણ સ્ટડી કર્યું હોય સો તમને થોડું ઇઝી લાગે કમ્પેરેટિવલી. એનું JEE પણ કમ્પેરેટિવલી બીજા બધા ચેપ્ટર્સ કરતા ઇઝી, રાઈટ? 2-3 પાર્ટમાં આપણે આ ચેપ્ટરના JEE ને ડિવાઈડ કરી શકીએ. એમાંનો એક જે પાર્ટ છે તે આજે આપણે જોઈશું સોલ્યુશન ઓફ સિસ્ટમ. એક તો શ્રેણિકની અંદર બેઝિક જે આપણી પાસે નિયમો છે તે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ, બરાબર, અને રો એકલાન મેથડથી તમે જે ઇન્વર્સ શોધો છો તે. ત્યારબાદ નિશ્ચાયકની વાત કરું તો નિશ્ચાયકમાં એક તો બેઝિક જેનું એક્સપાન્શનના બેઝિસ પર જે સ્વાધ્યાય 4.2 માં તમે ક્વેશ્ચન્સ કર્યા હોય તે મેજર થઈ ગયો પાર્ટ કહેવાય. ત્યારબાદ સહવયવ અને ઉપનિશ્ચાયકની વાત કરેલી હતી. ત્યારબાદ ઇન્વર્સને રિલેટેડ તમે ઘણા બધા નિયમો ભણ્યા, અને ત્યારબાદ જે એક્સરસાઇઝ નંબર 4.6 હતી સમીકરણ સંહતિનો ઉકેલ, એના બેઝિસ પર JEE માં ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાય છે. એક સર્વે એવો કહે છે, તમે જો પ્રીવિયસ યર્સના પેપર્સને ઓબ્ઝર્વ કર્યા હોય તો ફ્રીક્વન્ટલી દરેક પેપરમાં આ થિયરીના બેઝ પર ક્વેશ્ચન્સ આવે જ કમ્પલસરી. એટલે 2013 થી જ્યારે JEE ઇન્ટ્રોડ્યુસ થઈ ત્યારથી લઈને ટિલ 2020 જાન્યુઆરીની પણ જેટલી પણ એક્ઝામ્સ ગઈ એ દરેક પેપરમાં હાર્ડલી 2 કે 3 જ પેપર્સ એવા હશે કે જેમાં આ ક્વેશ્ચન્સ નહીં પૂછાયા હોય, રાઈટ? એ સિવાયના મોસ્ટલી બધા જ પેપરમાં એટલે કે 99% કેસીસમાં આ થિયરીના બેસિસ પર ક્વેશ્ચન્સ આવે જ છે, બરાબર. તો આના વિશે આપણે પહેલા ડિટેલમાં ચર્ચા કરીએ, બરાબર. શું છે શું નહીં, કઈ મેથડથી JEE પોઈન્ટ ઓફ વ્યૂમાં કામ કરવાનું છે તેની આપણે વાત કરીએ. તો શરૂઆત કરીએ આપણે. સૌપ્રથમ તો જે ટોપિક છે સમીકરણ સંહતિનો ઉકેલ, તો સૌપ્રથમ આપણે સિસ્ટમ ઓફ ઇક્વેશન્સ જોઈએ કેટલા પ્રકારની હોય. તો પેલા સમીકરણ સંહતિ આપણે ઓબ્ઝર્વ કરીએ. તો અહીંયા a1x b1y c1z equals to d1, a2x b2y c2z equals to d2, a3x b3y c3z equals to d3, અને એક હોય a1x b1y c1z equals to 0, a2x b2y c2z equals to 0, a3x b3y c3z equals to 0. હવે જો તમે ઓબ્ઝર્વ કરો તો આ જે પહેલી સિસ્ટમ ઓફ ઇક્વેશન બતાવી ને એમાં કોન્સ્ટન્ટ છે d1 d2 d3, તો આને અસમપરિમાણીય એટલે કે નોન હોમોજીનિયસ સિસ્ટમ કહેવાય. જ્યારે આને સમપરિમાણીય એટલે કે હોમોજીનિયસ સિસ્ટમ કહેવાય. હવે આખો જે થિયરી છે ને ભાઈ એ આ બે સિસ્ટમ પર ડિપેન્ડ કરે છે, બરાબર. હવે તમે ઓબ્ઝર્વ કરો કે મેં 3 ડાયમેન્શનલની વાત કરી છે, 3 વેરિયેબલ્સ છે x y અને z, એટલે આ જે આખી સિસ્ટમ છે બંને પ્રકારની એ ત્રિપરિમાણમાં સમતલ દર્શાવે, ત્રિપરિમાણીય સમતલ. તમે તમારા પાર્ટ 2 માં ચેપ્ટર નંબર 11 ભણશો ત્રિપરિમાણીય ભૂમિતિ, એની અંદર તમે આ ઇક્વેશન સ્ટડી કરશો. સ્ટાન્ડર્ડ ઇક્વેશન આવે ax પ્લસ by પ્લસ cz પ્લસ d ઇક્વલ્સ ટુ 0, બરાબર. હવે હું ધારો કે એમ કહું કે આ 3 ઇક્વેશન્સ પરથી કેટલા ઉકેલની શરત મળે, તો એના માટે આપણે પહેલા દ્વિપરિમાણમાં એક શરત સમજીએ. હું એમ કહું કે 2 રેખાઓ હોય તો 2 રેખાઓ ક્યાં તો પરસ્પર છેદક હોય, અથવા તો સમાંતર હોય, અથવા તો સંપાતી હોય. આવું આપણને બધાને જ ખબર છે. તો
તો છેદક હશે તો ઉકેલની સંખ્યા માત્ર ને માત્ર એક જ હશે, સમાંતર હશે તો ઉકેલ મળશે નહીં, અને સંપાતી હશે તો અસંખ્ય મળશે. તો એ જ રીતે જ્યારે આપણે ત્રિપરિમાણમાં સમતલની વાત કરીએ તો ત્રણ સમતલ પરસ્પર છેદક હોઈ શકે, અથવા ત્રણ સમતલ પરસ્પર સમાંતર હોઈ શકે, અથવા ત્રણેય સમતલ પરસ્પર સંપાતી હોઈ શકે. એટલે એ જ રીતે તમે વિચારો તો અહીંયા પણ તમને ત્રણ શરત મળશે. એક તો અનન્ય ઉકેલ મળે, એટલે કહેવાય યુનિક સોલ્યુશન. એક મળે અસંખ્ય ઉકેલ, એટલે કહેવાય ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. અને ત્રીજું હશે ખાલી ગણ, એટલે કે નો સોલ્યુશન. હવે જ્યારે યુનિક કે અસંખ્ય ઉકેલ મળે તો એને કન્સિસ્ટન્ટ સિસ્ટમ કહેવાય, એટલે કે સુસંગત. અને આને ઇનકન્સિસ્ટન્ટ સિસ્ટમ કહેવાય, એટલે કે અસંગત. બરાબર. પણ હવે તમે એવું વિચારો કે જ્યારે અહીંયા ઇક્વલ્સ ટુ કરીને 0 0 છે તો ત્યારે શું શરત હશે? તો એના માટે તમે એવી બે રેખા વિચારો, કારણ કે એક્ઝામ્પલ તમે દ્વિપરિમાણનું જ પ્રોપરલી આપી શકવાના છો, એને આપણે કનેક્ટ કરીશું ત્રિપરિમાણ સાથે. એટલે જ્યારે હું દ્વિપરિમાણમાં બે રેખા વિચારું કે જેમાં અચળ પદ નથી, એટલે હું એમ કહું કે 2x + 3y = 0 અને x - y = 0. હા, તો તમને ક્લિયર ખબર પડશે કે જ્યારે કોઈ પણ રેખામાં અચળ પદ નથી, ધેટ મીન્સ કે રેખા 0 0 માંથી પસાર થાય છે. તો એ જ રીતે જ્યારે ત્રણે ત્રણ સમતલમાં અચળ પદ નહીં હોય, એનો મીનિંગ કે ત્રણે ત્રણ સમતલ ઉગમ બિંદુ એટલે કે 0 0 0 માંથી પસાર થશે. તો જ્યારે આ પ્રકારની રેખા હોય તો કઈ શરત મળશે તે વિચારો. આ પ્રકારની રેખામાં કઈ શરત મળે? તો આપણને ક્લિયર ખબર છે કે જ્યારે બે રેખાઓ ઓરિજિન માંથી એટલે કે 0 0 માંથી પસાર થશે તો એ ક્યાં તો આ પ્રકારની હશે અથવા એકની એક જ હશે. ક્યારે પણ તમે એવું નહીં સાંભળવું હોય કે 0 0 માંથી પસાર થતી બે રેખાઓ પરસ્પર સમાંતર, આવું શક્ય જ નથી. ક્યાં તો એ છેદક હશે અથવા તો એકની એક જ હશે. એટલે છેદક એટલે કે એક ઉકેલ મળે એવી હશે, અથવા તો અસંખ્ય ઉકેલ મળે એવી હશે. એટલે હવે તમારા મગજમાં એક નિયમ એવો ફિટ થવો જોઈએ કે જ્યારે સમીકરણ સંહતિ સમપરિમાણીય છે, હોમોજીનિયસ સિસ્ટમ છે, ત્યારે નો સોલ્યુશન વાળી કોઈ શરત મળશે નહીં. એટલે કહેવાનો મિનિંગ મારો એટલો જ છે કે જ્યારે હું સમપરિમાણની વાત કરું તો મારી પાસે ખાલી બે જ શરત હશે ભાઈ. એક તો અનન્ય ઉકેલ અને બીજો અસંખ્ય ઉકેલ. અનન્ય ઉકેલ કમ્પલસરી 0 0 0 જ હશે જો હું ત્રિપરિમાણની વાત કરું, અને દ્વિપરિમાણ હશે તો 0 0 હશે. બરાબર. અને એવું જ અસંખ્ય ઉકેલ એટલે નો સોલ્યુશન, સોરી ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. એટલે તમારા મગજમાં એવું સેટ થવું જોઈએ કે જ્યારે સમપરિમાણ છે તો એ ઓલવેઝ કન્સિસ્ટન્સ જ હશે, ઓલવેઝ કન્સિસ્ટન્ટ જ હોય. એટલે ઉકેલ તો મળવાનો ને મળવાનો, ખાલી અસંખ્ય કે અનન્ય એ ચેક કરવાનું. હવે જ્યારે અનન્ય ઉકેલ આપશે ત્યારે એને કહેવાય ટ્રાયવિયલ સોલ્યુશન, અને આને કહેવાય નોન ટ્રાયવિયલ સોલ્યુશન. કારણ કે ઘણી વખત તમને ક્વેશ્ચનમાં આ શબ્દ વંચાશે. બરાબર. ત્યારે આપણે ચેક કરીશું કે હા આવું યાદ હોવું જોઈએ આપણને. બરાબર. હવે આ આખો મેં ઓવરવ્યુ તમને આપી દીધો. એટલે ક્વેશ્ચનમાં શું હશે તો કે તમને ત્રણ સમીકરણ આપી દીધા હશે ને આ પાંચમાંથી કોઈ પણ એક શરત છાપી દીધી હોય ને એ શરતના અકોર્ડિંગ કંઈક ને કંઈક જવાબ મેળવવાનો હોય. બરાબર. એટલે કે કોઈ એક દાખલો આપી દીધો હોય તમને, જોઈએ એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. જો હવે આવી એક શરત આપી છે કે આ સિસ્ટમને નોન ઝીરો અને ડિસ્ટિંક્ટ સોલ્યુશન હોય તો ખાલી જગ્યા. હવે આ સવાલ વાંચીને તમારા મગજમાં પહેલા એ સેટ થવું જોઈએ કે આ કેવા પ્રકારની સમીકરણ સંહતિ છે. સો ક્લિયર દેખાય છે કે અહીંયા કોઈ જગ્યાએ તમે જુઓ તો કોઈ પણ જગ્યાએ અહીંયા અચળ પદ નથી, અચળ પદ 0 છે. એનો મીનિંગ કે આ તમારી સમપરિમાણ એટલે કે હોમોજીનિયસ સિસ્ટમ થઈ ગઈ. બરાબર. અને હોમોજીનિયસ સિસ્ટમમાં નોન ઝીરો સોલ્યુશન એટલે અસંખ્ય ઉકેલ થઈ જાય, એનો મીનિંગ એવો થાય. તો એનો ઉપયોગ કરીને તમારા શરત ચેક કરવાની છે. બરાબર. એટલે દાખલાને ઓબ્ઝર્વ કરતા પહેલા શીખવું પડે. એવો જ આ દાખલો પણ તમે ચેક કરી લો, ખાલી જોઈ લે.
કે નંબર ઓફ વેલ્યુઝ ઓફ કે ફોર વિચ સિસ્ટમ હેઝ નો સોલ્યુશન, એટલે કે આ સમીકરણ સંમતિને એક પણ ઉકેલ નથી એની શરત ચેક કરવી છે. એવી કેની કઈ કિંમત મળશે. ઓકે, આમાં પણ એવું જ છે, રાઈટ. સો તમારો જે દાખલો પૂછાશે JEE માં એ આ સિસ્ટમ પર ડિપેન્ડ કરશે, બરાબર. એટલે હવે ચર્ચા તો આપણે એવી કરી કે સિસ્ટમ શું હોય, ઉકેલની સંખ્યા કેવી રીતે છે, શું છે, પણ હવે સવાલ એ થાય કે સોલ્યુશન કેવી રીતે લાવવાનું, જવાબ કેવી રીતે લાવવાનો. તો એને માટે આપણી પાસે 3 મેથડ છે. એક મેથડ જેમાં પ્યોર નિશ્ચયકનો ઉપયોગ થશે, એક મેથડ કે જેમાં શ્રેણિકનો ઉપયોગ થશે, જે ઓલરેડી તમે ટેક્સ્ટ બુકમાં કરીને આવ્યા, અને ત્રીજી ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન કે જેનો મેઇનલી આપણે યુઝ કરવાનો એ છે રેન્ક ઓફ મેટ્રિક્સની મેથડ. હું પહેલા સમજાવી લઉં તમને 3 મેથડ વન બાય વન, બરાબર. તો ફર્સ્ટ મેથડમાં આપણે જોઈએ મેથડ વિથ ધ યુઝ ઓફ ડિટર્મિનન્ટ બાય ડિટર્મિનન્ટ મેથડ. તો જ્યારે તમે ડિટર્મિનન્ટનો યુઝ કરવા જાઓ છો તો ત્યારે તમારી સમીકરણ સંહતિ કંઈક અલગ પ્રકારની હશે. ત્યારે તમારી પાસે સિસ્ટમ હશે a1x b1y પ્લસ c1z પ્લસ d1 ઇક્વલ્સ ટુ 0, a2x પ્લસ b2y પ્લસ c2z પ્લસ d2 ઇક્વલ્સ ટુ 0, a3x પ્લસ b3y પ્લસ c3z પ્લસ d3 ઇક્વલ્સ ટુ 0. હવે આપણે 3 ડેલ્ટા કહી દઈએ. ડેલ્ટા x બરાબર b1 c1 d1, b2 c2 d2, b3 c3 d3. ડેલ્ટા y બરાબર a1 c1 d1, a2 c2 d2, a3 c3 d3. ડેલ્ટા z બરાબર a1 b1 d1, a2 b2 d2, a3 b3 d3. અને ફાઇનલ ડેલ્ટા બરાબર a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3. હવે આને રિપ્રેઝન્ટ કેવી રીતે થાય? તો ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા બરાબર માઇનસ ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા બરાબર ડેલ્ટા z ના છેદમાં ડેલ્ટા બરાબર માઇનસ 1 અપોન ડેલ્ટા. ધ્યાનથી સમજો. સોરી, x અપોન ડેલ્ટા x માઇનસ y અપોન ડેલ્ટા y, z અપોન ડેલ્ટા z અને માઇનસ 1 અપોન ડેલ્ટા. હવે અહીંયા માઇનસ નિશાની અહીંયા ને અહીંયા એટલે જ છે કારણ કે તમારો નિશ્ચયક તમે a1 c1 અને d1 ના સ્વરૂપમાં લખ્યો છે, બરાબર. એના અકોર્ડિંગ જ અહીંયા માઇનસ ની સાઇન હશે. તો આના પરથી x ની કિંમત શું થશે? તો કે માઇનસ ડેલ્ટા x અપોન ડેલ્ટા, y ની કિંમત થઈ જશે ડેલ્ટા y અપોન ડેલ્ટા અને z ની કિંમત થઈ જશે માઇનસ ડેલ્ટા z અપોન ડેલ્ટા. એટલે જો હવે તમે જે 3 શરત ભણ્યા કે ભાઈ અનન્ય ઉકેલ, અસંખ્ય ઉકેલ અને ખાલી ગણ, તો એનો આધાર કોની પર? તો પહેલી શરત, જો ડેલ્ટા નોટ 0 તો અનન્ય ઉકેલ મળશે. બહુ ક્લિયર ખબર પડે છે કે છેદ નોટ 0 હોય તો ઉપર ભલે ના આન્સર 0 બી કેમ નહીં આવે, બરાબર. તો x ની કિંમત પણ મળી જશે, y ની કિંમત પણ મળી જશે અને z ની કિંમત પણ મળી જશે. બીજું, ડેલ્ટા બરાબર 0 implies ડેલ્ટા x બરાબર ડેલ્ટા y બરાબર અને ડેલ્ટા z બરાબર બી 0. એનો મીનિંગ કે જો ત્રણેય શરતમાં 0 તો શરત કઈ થઈ જશે? અસંખ્ય ઉકેલની થઈ જશે. અને ત્રીજું ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જો ડેલ્ટા 0 પણ ડેલ્ટા x, ડેલ્ટા y અને ડેલ્ટા z માંથી ઓછામાં ઓછો એક નોટ 0 તો ખાલી ગણ. ક્લિયર છે ને? કારણ કે છેદ 0 હોય પણ અંશ 0 નહીં હોય તો શક્ય જ નથી. સો આ 3 શરત તમારે યાદ રાખવાની, બરાબર. પણ હવે એ જ વસ્તુ જો તમે a1x b1y અને c1z બરાબર 0, a2x
b2y c2z બરાબર 0 અને a3x b3y c3z બરાબર 0 આના વિશે વિચારો તો જરા ઓબ્ઝર્વ કરો કે ડેલ્ટા એક્સ ડેલ્ટા વાય અને ડેલ્ટા ઝેડ તો કમ્પલસરી 0 જ થવાના કારણ કે ડેલ્ટા એક્સ માં d1 d2 d3 આવે છે ડેલ્ટા વાય માં પણ d1 d2 d3 આવે છે અને ડેલ્ટા ઝેડ માં પણ d1 d2 d3 આવે છે અને અહીંયા d1 d2 d3 ની કિંમત તો 0 0 છે તો નિશ્ચયકના ગુણધર્મ પ્રમાણે કમ્પલસરી ડેલ્ટા એક્સ ડેલ્ટા વાય અને ડેલ્ટા ઝેડ તો 0 જ હશે તો ડિપેન્ડન્સી કોની પર આવી માત્ર ને માત્ર ડેલ્ટા પર આવી કે જો ડેલ્ટા બરાબર 0 તો ઓલરેડી ડેલ્ટા એક્સ ડેલ્ટા વાય અને ડેલ્ટા ઝેડ તો 0 છે ને છેદ બી 0 ને 0/0 એટલે કઈ શરત આવી ગઈ ભાઈ અસંખ્યની શરત આવી ગઈ અને જો ડેલ્ટા નોટ 0 એટલે કે છેદ 0 નથી પણ અંશ 0 જ છે તો આ કઈ શરત હશે ભાઈ અનન્ય ઉકેલની શરત હશે અને એ અનન્ય ઉકેલ કયો હશે કમ્પલસરી 0 0 0 હશે બરાબર એટલે હવે ધારો કે ક્વેશ્ચનમાં તમને કોઈ બી શરત આપે છે કે સિસ્ટમને અનન્ય ઉકેલ છે કે સમીકરણને ખાલી ગણ છે ને બે સિસ્ટમ પરથી કઈ સિસ્ટમ આપી છે એનો યુઝ કરીને તમે આ મેથડ પરથી જવાબ લાવી શકો રાઈટ હોપ કે આ પોઈન્ટ તમારા માઇન્ડમાં ક્લિયર થયો હોય એટલે આ પહેલી મેથડ થઈ હવે આ કઈ મેથડ ખબર તમે 10મા ધોરણમાં કે ભૂતકાળમાં તમે કદાચ પેલી ક્રેમરની મેથડ બી ભણ્યા યાદ હોય તો તમે આવું લખતા હતા યાદ કરાવો નાનપણમાં કે x ના છેદમાં નિશ્ચાયક નહીં પણ તમે ડાયરેક્ટ ઘટક લખી દેતા હતા પછી y ના છેદમાં ઘટકો લખતા હતા યાદ હોય તો આ એ જ મેથડ છે પણ હવે 2 ડાયમેન્શનલ ને બદલે કયામાં છે 3 ડાયમેન્શનલમાં છે બોલો ક્લિયર થશે ભાઈ આ જે મેથડ છે તે કઈ મેથડ થઈ ગઈ નિશ્ચયકની મેથડ થઈ ત્યાર પછી ત્રણેય મેથડમાં આપણે ઉકેલ તો 5 પ્રકારમાં જ શોધીશું એટલે કે આ 3 શરત બી આવશે અનન્ય અસંખ્ય અને ખાલી ને આમાં પણ બે શરત પણ આવશે જ ઓકે એટલે જુઓ હવે ત્રીજી મેથડની વાત કરીએ બીજી મેથડમાં છે બાય ઇનવર્સ ઓફ મેટ્રિક્સ જે આપણા ટેક્સ્ટ બુકમાં જ છે હવે એને માટે સિસ્ટમ કયા પ્રકારની હોવી જોઈએ કે a1x b1y plus c1z equals to d1 a2x b2y plus c2z equals to d2 a3x b3y plus c3z equals to d3 તો આના પરથી તમે યાદ કરો આવું એક શ્રેણિક બનાવતા હતા a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 કૌંસમાં x y z બરાબર d1 d2 અને d3 સો આને આપણે નામ આપતા હતા ax બરાબર b તો આના પરથી x બરાબર આપણને મળતું હતું a ઇન્વર્સ b તો એનો મીનિંગ કે આ 1 by determinant of a into adjoint of a dot b સો આના પરથી પણ 3 શરત આવે પહેલી જો ડેલ્ટા નોટ 0 તો સમીકરણને અનન્ય ઉકેલ મળે હવે ભાઈ કોન્સેપ્ટ તો એક જ છે અહીંયા તમે ડેલ્ટા વિચારો ડિટર્મિનન્ટ શું થઈ ગયો નિશ્ચયકમાં a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 એ ભાઈ અહીંયા પણ ડેલ્ટા તો સેમ જ હતો અહીંયા પણ ડેલ્ટા એ જ છે જુઓ એટલે આને બી હું નિશ્ચયકમાં એ કહી શકું કે નહીં કહી શકું અને એ જ રીતે આને પણ હું ડેલ્ટા અહીંયા કહી શકવાનો છું કોન્સેપ્ટ એક જ છે ખાલી નામ અલગ અલગ રીતે બદલાય છે સમજો બરાબર બોલો બીજી શરત તો બીજી શરતમાં છેદ 0 થાય હવે જો આની અંદર છેદ 0 થયો તો અંશમાં પણ 3 વસ્તુ 0 જ થઈ તો હવે તમારા માઇન્ડમાં સેટ થવું જોઈએ કે જો અહીંયા છેદ 0 છે તો ઇમ્પ્લાઇઝ એડજોઇન્ટ ઓફ a ડોટ b નો જો જવાબ 0 હોય તો આ કેવો ઉકેલ આપશે ભાઈ અસંખ્ય ઉકેલ આપશે અને ત્રીજું કે જો ડેલ્ટા 0 પણ એડજોઇન્ટ ઓફ a ડોટ b નોટ 0 તો તમને ઉકેલ ન મળે એટલે કે ખાલી ન મળશે સમજમાં આવશે પણ for a1x b1y c1z equals to 0 a2x b2y c2z equals to 0 a3x b3y c3z equals to 0 આના માટે તમે ઓબ્ઝર્વ કરો તો a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 dot x y z
ઇક્વલ્સ ટુ 0 0 0 ટૂંકમાં ભાઈ આમાં તો ax બરાબર 0 જ મળે છે, હા કે ના? ax બરાબર તો 0 જ છે, એટલે એનો મીનિંગ જો મારે આને લખવું હોય કે એડજોઇન્ટ ઓફ a ડોટ b બાય ડિટર્મિનન્ટ, તો આ b જે છે એ તો 0 જ છે ભાઈ. એટલે આનો સીધો આધાર પાછો કોની પર રહ્યો? 2 પોઈન્ટ પર રહ્યો કે જો ડિટર્મિનન્ટ 0 તો 0 બાય 0 એટલે તમને અસંખ્ય ઉકેલ મળશે, અને જો ડિટર્મિનન્ટ નોટ 0 તો તમને અનન્ય ઉકેલ મળે. અને અનન્ય ઉકેલ એટલે કયો? પાછો 0 0 0 થઈ જશે. એટલે આ બંને થિયરી એકબીજા સાથે ડાયરેક્ટ કનેક્શન છે. ફરક માટે એટલો છે કે આની અંદર આપણે 4 અલગ અલગ નિશ્ચયક શોધવા પડશે, જ્યારે આની અંદર તમારે એડજોઇન્ટ ઓફ a અને b નો ગુણાકાર કરીને ચેક કરવું પડશે. બોલો, આટલી 2 મેથડ ક્લિયર થાય? તો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ મેથડ કે જેનો મેઇનલી આપણે યુઝ કરવાનું તેવી મેથડ કે જેનું નામ છે રેન્ક ઓફ મેટ્રિક્સ. હવે રેન્ક ઓફ મેટ્રિક્સ ની મેથડ વાત કરતા પહેલા હું તમને એક વસ્તુ રિવાઇઝ કરાવી દઉં કે તમે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ જે હોય તો એમાં હાર એસિલોન પદ્ધતિ રો એકલાન મેથડ ભણ્યા યાદ હોય તો, કે જેની અંદર તમે ab બરાબર a બરાબર i ડોટ a લેતા હતા. અહીંયા એક મેટ્રિક્સ હતો, અહીંયા i થઈ જાય અને ડોટ a અહીંયા તમે પ્રક્રિયા કરતા હતા, અને એ પ્રક્રિયા કરીને તમે અહીંયા 1 0 0 0 1 0 0 0 1 લાવો, રાઈટ? અને એ જ સેમ પ્રક્રિયાઓ અહીંયા પણ કરવાની. તો એક સ્ટેજ પર અહીંયા તમારો i બની જાય, આ કોઈ નિશ્ચયક શ્રેણિક બની જાય, ને અહીંયા a, તો આને તમે a ઇન્વર્સ કહેતા હતા. આવું યાદ હોવું જોઈએ ભાઈ. તો હવે જે વાત કરું ને ભાઈ કે આ મેથડમાં આપણે ડાબી બાજુ એટલે અહીંયા જે પ્રક્રિયા કરીને મેટ્રિક્સ લાવ્યા એને કહેવાય ઓગમેન્ટેડ મેટ્રિક્સ. શું કહેવાય? ઓગમેન્ટેડ મેટ્રિક્સ. તો બહુ ધ્યાનથી સમજો. ફોર રો એકલન મેથડ or in row echelon method, after getting augmented matrix, the number of non-zero rows is known as rank of matrix. Is known as rank of matrix. એટલે હવે આ છે ને પર્ટિક્યુલર પ્યોર JEE નો પોઈન્ટ થઈ ગયો. તમારી ટેક્સ્ટ બુકમાં તમે ક્યારે પણ એવા કોઈ જ દાખલા નથી જોયા કે જેની અંદર રેન્ક ચેન્જ થતી હોય. તમે જેટલા પણ દાખલાઓમાં ઇન્વર્સ શોધ્યું હશે ઓગમેન્ટેડ મેટ્રિક્સનો ઉપયોગ કરીને, એ દરેક દાખલાની અંદર તમારો જવાબ 1 0 0 0 1 0 અને 0 0 1 સ્વરૂપમાં આવી જ જાય છે. પણ કોઈક એવા નમૂનાઓ નીકળશે JEE માં, ડેફિનેટલી આપણે એવો દાખલા ગણીશું અત્યારે, કે જેમાં ઓગમેન્ટેડ મેટ્રિક્સમાં કન્વર્ટ કરતા વખતે કોઈ એક હાર ઓટોમેટિકલી 0 બની જાય. એવો દાખલો સેટ જ હશે બાય ડિફોલ્ટ. તો આવા કેસમાં 3 હારમાંથી કેટલી હાર નોન ઝીરો કહેવાય? તો કે 2 હાર નોન ઝીરો કહેવાય. તો આ જે શ્રેણિક છે એનો રેન્ક 2 છે એમ કહેવાશે. બરાબર? હવે આની મેથડમાં શું કરવાનું, કેવી રીતે ખબર પડે? તો તમે સોલ્યુશન ઓફ સિસ્ટમ વાળી મેથડ યાદ કરો. તમે આવું લખતા હતા કે a ઇન્વર્સ b, આવું આપણે કહ્યું. બરાબર? અને એના પહેલા પણ આપણે એક કામ કરીએ, આપણે વિચારીએ ax ઇક્વલ્સ ટુ b. જો હું ઓગમેન્ટેડ મેટ્રિક્સમાં 1 0 0 એટલે કે આનો ઇન્વર્સ શોધવાની વાત કરીએ, કારણ કે આપણે આ x બરાબર તો a ઇન્વર્સ b જ લખીએ છીએ. આફ્ટર ઓલ છેલ્લે તો ટાર્ગેટ મારો આનો વ્યસ્ત શોધવાનો જ છે. હવે એ વ્યસ્ત શોધવા માટે હું હાર એસિલોન પદ્ધતિ વાપરું કે ઇન્વર્સ નું સૂત્ર વાપરું, મેટર કોઈ નથી કરતું, જવાબ તો સેમ જ આવશે. આવું આપણને બધાને ક્લિયર હોવું જોઈએ કે a ઇન્વર્સ શોધવા માટે સૂત્ર વાપરો તમે કે હાર એસિલોન પદ્ધતિ વાપરો. બંનેથી જવાબ તો શું આવશે? સેમ જ આવવાનું છે. બરાબર? તો હવે જો હું હાર એસિલોન પદ્ધતિ વાપરીને ax plus b માં a પર 1 0 0 0 1 0 ને 0 0 1 લઈ આવું
અને સાથે તમે XYZ નો ગુણાકાર આપો અને એ જે કોઈ પણ પદ આવે તો હવે તમે આનો ડાયરેક્ટ ગુણાકાર વિચારો તો સીધી જ તમને x y અને z ની કિંમત મળી જશે કે ભાઈ x + 0 એટલે x, 0 + y + 0 એટલે y, 0 + 0 + z એટલે z બરાબર સીધો જ તમારો જવાબ થઈ જશે, રાઈટ. પણ આ જે મેથડ કરવાની ને એમાં જે પ્રક્રિયા તમે અહીંયા કરશો એ જ પ્રક્રિયા તમારે આ શ્રેણિક પર પણ કરવાની. એટલે હવે બહુ ધ્યાનથી સમજજો, થોડું કન્ફ્યુઝન થશે પણ જેમ જેમ દાખલા ઉપર જઈશું તેમ તેમ ક્લિયર થઈ જશે. હવે સમજજો શું કહું છું તે. કે ax = b માટે રેન્ક ઓફ a = m કહી દઈએ, રેન્ક ઓફ b = n કહી દઈએ અને નંબર ઓફ અનનોન્સ = k. એટલે કે જો તમે વાત આ સિસ્ટમની કરો છો અસમ પરિમાણની, બરાબર, અસમ પરિમાણીય નિશ્ચયક તમારી સિસ્ટમની વાત કરો છો તો આ જે તમારી પાસે આ જે આવ્યો શ્રેણિક આની કક્ષાને તમારે અત્યારે રેન્ક 3 સમજવાની એટલે કે m સમજવાની. આની રેન્ક એટલે કે બી શ્રેણિકની રેન્કને તમે n નામ આપ્યું અને નંબર ઓફ અનનોન્સ એટલે કે x, y અને z ને તમે નામ આપ્યું k. બરાબર. તો હવે પહેલું બહુ ધ્યાનથી સમજો, જો m = n और આપણે આવું વિચારીએ કે m > n = k એટલે કે જો a નો રેન્ક અને b નો રેન્ક સમાન હોય અથવા a નો રેન્ક > b નો રેન્ક હોય પણ m અને k સરખા હોવા જોઈએ એટલે કે રેન્ક a અને નંબર ઓફ અનનોન સરખા તો સિસ્ટમને અનન્ય ઉકેલ મળે એમ કહેવાય. એટલે સમજાવું, જો ધ્યાનથી સમજો. તમે જ્યારે આ રીતે એક શ્રેણિક બનાવ્યું, બરાબર, અહીંયા તમે હર પ્રક્રિયાઓ કરીને 1 0 0 0 1 0 0 0 1 લાવ્યા. અહીંયા x, y અને z છે જ અને અહીંયા પણ ધારો કે તમે a, b અને c કોઈ પણ તમારો જવાબ આવ્યો તો અત્યારે આ શ્રેણિકમાં કોઈ પણ નોન ઝીરો કોઈ પણ ઝીરો હાર નથી એટલે આનો રેન્ક કેટલો થશે અત્યારે 3. અહીંયા પણ કોઈ પણ હાર ઝીરો નથી એટલે આનો રેન્ક કેટલો થશે 3 અને નંબર ઓફ અનનોન્સ પણ કેટલા છે 3 જ છે. તો આ શરતમાં તમને અનન્ય ઉકેલ મળશે એમ કહેવાય. સીધી રીતે દેખાય છે x, y અને z તમે આ બે શ્રેણિકનો ગુણાકાર આપો એટલે તમને કમ્પલસરી એક શ્રેણિક x, y, z પ્રકારનો જ મળશે અને સામે a, b, c છે તો સીધું તમે કમ્પેર કરી દો, રાઈટ. હવે ગ્રેટર ની વાત કરી એટલે ધારો કે અહીંયા આ ઘટક 0 થઈ ગયો એટલે હવે અહીંયા રેન્ક 2 થઈ ગયો કારણ કે આમાં એક હાર 0 છે એટલે 2 નોન ઝીરો રો છે તો પણ મને કોઈ ફરક પડતો નથી, તો પણ શરત તો મારી કેટલી થશે કેમ કે આ બે ના રેન્ક સરખા છે. ઓકે, આ મુદ્દો તમારા મગજમાં સેટ થતો હોય. નંબર 2, જો m > n, just a minute, greater than or equals to n અને લેસ ધેન k હોય તો તમને અસંખ્ય ઉકેલ મળે. એટલે કે ધારો કે અહીંયા તમારો જવાબ આ 0 આવી ગયો એટલે હવે અહીંયા રેન્ક છે 2, અહીંયા પણ 2 જ રેન્ક. શરત સમજો, m > n જ હોવું જોઈએ. અત્યારે m અને n વચ્ચે તો રિલેશન મેં ફિક્સ જ રાખ્યું છે, બરાબર. તો હવે તમે આમાં ઓબ્ઝર્વ કરો તો તમને કેટલા ઇક્વેશન મળે. તો પહેલું ઇક્વેશન x + 0 + 0 પછી 0 + y + 0 અને અહીંયા 0 બરાબર a, b અને 0.
તો એનો મીનિંગ કે x બરાબર a, y બરાબર b અને z પર તો આધાર જ નથી, એટલે z બરાબર t. કોઈ એક પેરામીટર થઈ ગયો ભાઈ. એનો મીનિંગ કેવો થયો કે તમને જે કોઈ પણ સમીકરણ સંમતિ આપી હશે એનો આધાર z પર રહ્યો નથી, અને z પર નથી રહ્યો ધેટ મીન્સ કે z ની તમે કોઈ પણ કિંમત લઈ શકો. બહુ ધ્યાનથી સમજો આ મુદ્દો, રાઈટ? હવે કોઈકને એમ થાય કે સર અહીંયા ગ્રેટર ધેન ની શરત આવે, એવું તો શક્ય જ નથી બનવાનું. તમારા નંબર ઓફ અનનોન્સ કરતા ક્યારે પણ શ્રેણિકનો રેન્ક વધારે આવવાનો જ નથી. સિમ્પલ વસ્તુ છે, કારણ કે એક્સ વાય ઝેડ તો ફિક્સ જ છે. હા ને, બદલાશે શું? રેન્ક બદલાશે. એટલે ક્યાં તો આ શ્રેણિકનો જે રેન્ક છે એ અનનોન જેટલો હશે અથવા તો એના કરતા ઓછો હશે. ગ્રેટર ની શરત આવવાની જ નથી, બરાબર? તો ત્રીજી શરતમાં સર હજુ એક વસ્તુ બાકી રહી ગઈ. કયું બાકી રહી ગયું? તો કે સર અનન્ય ઉકેલ વાળી ખાલી ગણ વાળી ઉકેલ બાકી રહી ગઈ. તો ભાઈ ખાલી ઉકેલ માટે શરત નંબર 3 બહુ ધ્યાનથી સમજજો. હા, હવે આપણે જવા દઈએ જરાક. ખાલી ઉકેલ માટેની શરતમાં શું હશે? બહુ ધ્યાનથી સમજો. શરત નંબર 3, જો ભૂલથી m લેસ ધેન n આવી ગયું તો તમને ખાલી ગણ મળે. એટલે સમજ નહીં પડી, એટલે સમજાવ. 1 0 0 0 1 0 ને ધારો કે અહીંયા 0 0 0 થઈ ગયું. બોલો કેટલા નંબર ઓફ નોન ઝીરો રો? 2. એટલે આનો રેન્ક m બરાબર 2. અહીંયા તો xy z ફિક્સ જ છે, એટલે કે k બરાબર 3. અને અહીંયા ધારો કે a b અને c એટલે કે n બરાબર 3. તો બોલો m ગ્રેટ લેસ ધેન n આવ્યું. તો હવે તમે સૂત્ર બનાવો. તો x બરાબર a એટલે કે અહીંયા તમે x y અને 0 લખશો, અને અહીંયા a b અને c. તો x બરાબર a, y બરાબર b અને 0 બરાબર c. આવું શક્ય થવાનું નથી. ઓકે, આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય, રાઈટ? એટલે જેવું તમારું m લેસ ધેન n થશે તો તમને ખાલી ગણ એટલે કે ઉકેલ મળવાનો નથી. પણ આમાં પણ આ બધી જે ચર્ચા કરી તે કોને માટે કરી ભાઈ? આપણે નોન હોમોજીનિયસ સિસ્ટમ માટે કરી છે ભાઈ. જોજો હા, કારણ કે ax બરાબર b માં આપણે b ની કિંમત d1 d2 d3 લેવાની છે. પણ જો આ જ વસ્તુ હોમોજીનિયસ સિસ્ટમ માટે આવી તો ધ્યાનથી સમજજો હા ભાઈ. હોમોજીનિયસ સિસ્ટમ માટે આવી તો શું? એટલે કે હોમોજીનિયસ સિસ્ટમ ની વાત કરીએ તો શું? તો ભાઈ એને માટે તો આપણે અત્યારે જ ચેક કર્યું કે ax બરાબર તો 0 જ હશે. હોમોજીનિયસ સિસ્ટમ એટલે આ શરત થઈ ગઈ કે જેમાં d1 d2 d3 તો 0 જ છે. એટલે હવે તમારી પાસે રેન્ક ઓફ a બરાબર m, રેન્ક ઓફ b ઓલવેઝ ઇક્વલ્સ ટુ 0 જ થશે ભાઈ. કારણ કે એમાં તો કોઈ અનનોન આવ્યા જ નથી, કોઈ પણ કિંમત કોન્સ્ટન્ટ આવી જ નથી, અને નંબર ઓફ અનનોન્સ આપણે કે જ લઈ લઈએ. તો પહેલી શરત કે જો હવે તો કમ્પલસરી m ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ n ગ્રેટર ધેન જ n થવાનું છે. ઇક્વલ્સ ટુ તો થવાનું નથી, કારણ કે જો હું m ની રેન્ક 0 કહી દઉં, આનું રેન્ક 0, જો હું m ની રેન્ક 0 કહી દઉં એટલે કે રેન્ક ઓફ a એટલે કે આ જે a1 b1 c1 a2 b2 c2 આની રેન્ક તો 0 થશે જ નહીં ને ક્યારે. 0 એટલે શું? કે કોઈ પણ હર્ષ નોન 0 નથી. એવું તો શક્ય જ નથી બનવાનું, બરાબર? એટલે m ગ્રેટર ધેન n અને બરાબર કે, તો આની અંદર અનન્ય ઉકેલ, અને એ અનન્ય ઉકેલ એટલે 0 0 0. એટલે શરત કઈ થઈ સમજો હા. 1 0 0 0 1 0 0 0 1 ડોટ xyz અને સાથે 0 0 0 એટલે કે x બરાબર 0, y બરાબર 0 અને z બરાબર 0, રાઈટ? અને બીજી શરતમાં કઈ હશે? તો કે જે આપણે આગળ ચેક કરી સેમ જ શરત કે નંબર 2 કે m ગ્રેટર ધેન n, પણ જો જવાબ k કરતા નાનો થઈ ગયો તો અહીંયા ઉકેલ અસંખ્ય ઉકેલ મળે. આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, અને મેજોરિટી દાખલાઓમાં આપણે આ જ મેથડનો ઉપયોગ કરીને ચાલવાનું છે. જો સમજીએ, સૌથી પહેલા આપણે એવો જ એક ક્વેશ્ચન ચેક કરીએ કે જેમાં આ રેન્કની મદદથી દાખલો સોલ્વ કરવાનો હોય.
જોજો સવાલ સમજજો ભાઈ. સવાલ એવો કહે છે કે S be the set of all real values of k for which system x plus y plus z equals to 2, 2x plus y minus z equals to 3 અને 3x plus 2y plus kz equals to 4 has unique solution. હવે પહેલા તમારા મગજમાં બે મુદ્દા સેટ થવા જોઈએ કે આ સિસ્ટમ કયા પ્રકારની છે. તો આ સિસ્ટમ છે નોન હોમોજીનિયસ, કારણ કે અનનોન છે 2, 3 અને 4 કોન્સ્ટન્ટ્સ છે. હવે તમારી પાસે ત્રણ મેથડ છે, ક્યાં તો તમે નિશ્ચયક વાપરો, ક્યાં તો તમે શ્રેણિક વાપરો અથવા તો રેન્ક વાપરો. હવે યુનિક સોલ્યુશન થવા માટે પહેલા જો તમારે નિશ્ચયકનો ઉપયોગ કરવો છે તો તમારે ડેલ્ટા નોટ 0 લેવું પડે, બરાબર, અને એનાથી તમારે ઇક્વેશન બનાવવું પડે. જો તમારે શ્રેણિક વાપરવું છે તો તમારે પણ નિશ્ચયક નોટ 0 જ લેવો પડશે. પણ આના પરથી તો k ની કઈ વેલ્યુ નથી એ મળવાનું. આપણે જે શોધવું છે એ શોધવું છે કે કઈ વેલ્યુ માટે યુનિક સોલ્યુશન મળશે. તો હવે હું એમ કહું કે ધારો કે હું રેન્કની મેથડ વાપરું, જો ધ્યાનથી સમજો. હા, હવે હું તમને બતાવું કે લખાય કેવી રીતે. 2 1 -1 3 2 k x y z અને 2 3 4. બસ એક જ દાખલો જો આ સમજી જવાશે ને ભાઈ તો આખી મેથડ ક્લિયર થઈ જશે. હવે અત્યારે આના લખાણ માટે x y z ભૂલી જાઓ અને આ રીતે લખાય 1 1 1 2 1 -1 3 2 k ડોટ 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 2 3 અને 4. એક વાત ખાલી ખાનગીમાં કહી દઉં, તમે એન્જિનિયરિંગમાં જશો ને, એન્જિનિયરિંગના સેમેસ્ટર નંબર 2 માં વેક્ટર એલ્જેબ્રા કરીને સબ્જેક્ટ આવશે મેથેમેટિક્સ. એમાં ગોસ જોર્ડન મેથડ અને ગોસ એલિમિનેશન મેથડ છે. એ આ જ મેથડ છે જે અત્યારે આપણે કરીએ છીએ. તમે એન્જિનિયરિંગમાં પણ આવા દાખલા ગણશો, સોલ્યુશન સિસ્ટમ શોધવાના, સોલ્યુશન ઓફ સિસ્ટમ શોધવાના. એમાં કઈ તમે આ ax બરાબર b પરથી સૂત્ર નથી વાપરવાના, એમાં તમારે આ જ મેથડ કરવી પડશે. કઈ? જે રેન્ક ઓફ મેટ્રિક્સ મેથડ અત્યારે આપણે કરીએ છીએ. એટલે જો અત્યારથી તમે એને યુઝ ટુ કરી લેશો ને તો એન્જિનિયરિંગમાં તમારા માટે આ બહુ ઈઝી બની જશે. સમજો. હવે તમારો ટાર્ગેટ શું છે? તમારો ટાર્ગેટ અહીંયા ઓગમેન્ટેડ મેટ્રિક્સ લાવવાનો. ઓગમેન્ટેડ મેટ્રિક્સ એટલે કયો? તો કે 1 0 0 0 1 0 0 0 1. અને સાથે સાથે તમારા મગજમાં સેટ હોવું જોઈએ કે આ યુનિક સોલ્યુશન આપે છે. તો રેન્કની અંદર નોન હોમોજીનિયસ સિસ્ટમમાં યુનિક સોલ્યુશન માટેની શરત m બરાબર k, એટલે કે રેન્ક ઓફ a અને નંબર ઓફ અનનોન સરખા હોવા જોઈએ. બસ આ વસ્તુ તમારા મગજમાં ફિટ થવી જોઈએ. ચાલો ચેક કરીએ. તો સૌથી પહેલું બોલો, પહેલો રૂલ કયો અપ્લાય કરીશું? તો કે 1 ની મદદથી નીચેના બે ઘટકો 0, તો r2 ની અંદર r2 - 2r1 અને r3 ની અંદર r3 - 3r1. ચાલો, એટલે અહીંયા મને મળી જશે 1 0 0 1 1. ચાલો, આને તમે -2 વડે ગુણીને ઉમેર્યું એટલે અહીંયા -1, અને આને -2 વડે ઉમેર્યું એટલે -3. ચાલો, અહીંયા તમે -3 વડે ગુણ્યું તો અહીંયા -1, અને અહીંયા -3 વડે ગુણશો તો k -3. એ જ પ્રક્રિયા સામી બાજુ, તો 2 ને -2 વડે ગુણીએ એટલે -4, તો અહીંયા -1, અને 2 ને -3 વડે ગુણીએ તો -6, તો અહીંયા -2. ચાલો, હવે આપણો ટાર્ગેટ શું? તો કે અહીંયા 1 બનાવો, આ ઘટકને 1 બનાવવાનો, બરાબર. અને એ 1 ની પણ બનાવવો હોય તો અહીંયા 0 બનાવી દો, નીચેની હારને 0 બનાવો. ચાલો, હવે ધ્યાનથી સમજો. હા, હું એમ કહું કે r3 ની અંદર r3 - r2, તો 1 1 1 0 -1 -3 0 0 અને k, જ્યારે અહીંયા થઈ જશે 2 -1 અને -1. બસ અહીંયા તમારો દાખલો પૂરો થઈ ગયો. જો હવે આ દાખલો પૂરો થઈ ગયો કે હવે for unique solution rank of a greater than or equals to rank of b, અને આ બંનેનો જવાબ equals to number of unknowns. હવે તમે ધ્યાનથી સમજો
કે આ જે છે આ તો 0 થયું જ નથી કશું પણ, આમાં કોઈ પણ ઘટક 0 બન્યો નથી, એટલે કે રેન્ક ઓફ બી તો 3 જ છે, તો કમ્પલસરી રેન્ક ઓફ એ પણ 3 જ થવું જોઈએ, રાઈટ? અને કે તો બાય ડિફોલ્ટ 3 છે જ, તો માટે મારી શરત જો રેન્ક ઓફ એ બરાબર રેન્ક ઓફ બી બરાબર એમ થાય તો મને યુનિક કે થાય તો મને યુનિક સોલ્યુશન મળી જાય. અને આ થવા માટે રેન્ક ઓફ એ 3 થવા માટે આ જે હાર છે એ 0 થવી જોઈએ નહીં. જો આ હાર 0 થઈ જાય તો એક હાર આખી 0, તો એ કેસમાં આ બે જ હાર નોન ઝીરો થશે. એનો મીનિંગ કે રેન્ક ઓફ એ કેટલી થશે? 2 થશે. એટલે કે ઇફ a equals to 0, તો રેન્ક ઓફ એ બરાબર 2, which is not possible. તો માટે k belongs to R but 0 લેવું નથી. k belongs to R but 0 લેવું નથી. જો તમે k ની કિંમત 0 લેશો તો છેલ્લી હાર, ત્રીજી હાર 0 0 0 થઈ જશે. એટલે એ કેસમાં એ મેટ્રિક્સ નો રેન્ક કેટલો હશે? 2. અને એ આપણી જે આ શરત છે એના કરતા વિરુદ્ધ થશે, બરાબર? કારણ કે જો એ નો જવાબ અહીંયા તમે k ની કિંમત 0 લઈ લેશો, k ની કિંમત તમે 0 લઈ લેશો તો છેલ્લી હાર 0 0 0 થશે અને ઉપરની બે હાર નોન ઝીરો, એટલે એવા કેસમાં રેન્ક કેટલો થશે? 2 થશે. અને જો રેન્ક 2 થઈ ગયો અને બી નો રેન્ક તો 3 જ છે, તો કઈ શરત થઈ જશે? આ શરત થઈ જશે ભાઈ. અને આ શરતનું આપણે પાલન કરાવવું નથી. બોલો, સમજમાં આવશે? આ સિવાય ધારો કે સ્ટીલ હજુ આનાથી નથી ખ્યાલ આવતો, તો શું કરાય ખબર? તો સીધું જ તમારે આ નિશ્ચયક લેવાનો 1 1 1 2 1 -1 3 2 k, અને આનો જવાબ નોટ 0 લેવાનો. અને આને સોલ્વ કરીને તમને k ની કિંમત જે મળે એ કોઈક નોટ ઇક્વલ્સ ટુ કરીને મળશે, કન્ફર્મ. એટલે અત્યારે તમારો જવાબ બિલોંગ્સ ટુ r -0. હવે ભલે આ દાખલો એવો છે કે જેમાં સરળતાથી તમે નિશ્ચયકની મદદ એટલે કે છેલ્લી આ મેથડ બી કરો ને તો પણ તમારો જવાબ આવી જાય, બટ બને ત્યાં સુધી યુઝ ટુ તમે આ મેથડ થી થાવ તો થોડુંક સરળ રહે. સમજો. જો બીજો એક દાખલો ચેક કરીએ કે જેમાં રેન્કનો જ ઉપયોગ કરીને, જો આ દાખલાની અંદર વાત કરીએ. હવે ઓબ્ઝર્વ કરો, આ જે દાખલો છે એ પહેલા નોન હોમોજીનિયસ સિસ્ટમ છે એવું ખબર પડી જ જાય છે આપણને, અને નો સોલ્યુશન કીધું. એટલે હવે તમારા મગજમાં બેલ શું વાગવું જોઈએ ખબર? કે જો હું નિશ્ચયક પ્રમાણે જાઉં છું તો નો સોલ્યુશન થવા માટે, એક પણ ઉકેલ ન મળે એને માટે 1 2 3 અને 4 ચારે ચાર નિશ્ચયક ચેક કરવા પડે. કારણ કે તમારે જવાબ શું શોધવો છે? જોજો, જવાબ શોધવો છે એ અને બી બંનેનો. હવે જો તમે ડાયરેક્ટ ખાલી એક જ ડેલ્ટા વિચારો તો તમને ખાલી એની જ કિંમત મળે, અને બી ની કિંમત શોધવા માટે કમ્પલસરી બીજો પણ ડેલ્ટા લેવો પડે, બરાબર? અચ્છા, ધારો કે કોઈને એમ થાય કે હું શ્રેણિકની મદદથી જાઉં, તો શ્રેણિકની મદદથી જવા માટે પણ નો સોલ્યુશન માટેની શરત જુઓ, ડિટર્મિનન્ટ તો લેવો જ પડે, અને એડજોઇન્ટ બી શોધવું પડે, અને બી પણ શોધીને પાછો ગુણાકાર કરવો પડે. તો આ કેસમાં કમ્પલસરી રેન્ક જ તમને બહુ જ સહેલામાં સહેલી મેથડ પડે, કશું જ નથી કરવાનું. જો તમારા મગજમાં પહેલા તો એક આપણે લખી દઈએ, જો ધ્યાનથી સમજવું, હું પહેલા એકદમ સરળતા ખાતર આ જે ઘટક છે એને છેલ્લે લખું, એટલે કે 1 2 1, આ બીજા સમીકરણને આપણે પહેલા લખી દીધું, પછી 1 5 3 અને 1 a 1, અહીંયા x y z, અને બરાબર કરીને 1 2 1 એટલે અહીંયા 6, અહીંયા b અને અહીંયા 3. ચાલો, હવે આપણું કામ શું? તો કે 1 1 1 2 5 a 1 3 1 અને એરો કરીને 6 b અને 3 છે. ચાલો, સૌથી પહેલા 1 નો ઉપયોગ કરીને નીચેના બે ઘટક 0 બનાવવાના, એટલે કે r2 2 r2 - r1 અને r3 2
R3 માઇનસ R1. એટલે આમ કરવાથી 1 0 0 2 1. ચલો 5 માઇનસ 2 3, 3 માઇનસ 1 એટલે 2. ત્યારબાદ a માઇનસ 2 અને 1 માઇનસ 1 એટલે 0. એવું જ 6 b માઇનસ 6 અને માઇનસ 3 થઈ જશે. હવે તમે ઓબ્ઝર્વ કરો, તમારે એવું લાવવું છે કે જેમાં સમીકરણને ઉકેલ ન હોય. બરાબર. હવે સમીકરણને ઉકેલ નથી એવું તમારે સાબિત કરવું છે. તો એને માટે તમે શું કરી શકશો એ પહેલા વિચારો. એક ઇક્વેશન અહીંયા, એક મિનિટ હા, આપણે અહીંયા 2 છે એટલે અહીંયા 2 આવશે અને 2 આવશે એટલે અહીંયા પણ 2 જ આવશે એટલે અહીંયા તો અહીંયા -1 આવશે. હવે તમારા મગજમાં બસ આ આટલું પતી ગયું એટલે હવે સીધો જ તમારો જવાબ આવી જશે. જુઓ, હું એમ કહું કે રેન્કમાં નો સોલ્યુશનની મેથડ શું હતી, ઓબ્ઝર્વ કરીએ. ચાલો, એટલે અહીંયા પણ એક થોડો ફરક ચેક કરી લઈએ આપણે. કોઈ 3 6 b એટલે 6, બીજી શ્રેણીમાં b અને પછી 3. ઓકે, ફાઇન, ડન. હવે નો સોલ્યુશન માટેની શરત વિચારીએ આપણે. તો નો સોલ્યુશન માટેની શરત શું હતી? m લેસ ધેન n થવું જોઈએ. બરાબર. હવે m લેસ ધેન n એટલે એનો મીનિંગ શું થયો કે આનો રેન્ક, આ જે છે આ શ્રેણિકનો રેન્ક તમારો કંઈક અલગ આવવો જોઈએ. હવે અહીંયા પણ આ એલિમેન્ટ ચેન્જ થયો એટલે અહીંયા પણ આન્સર 1 આવશે. ઓકે, ચાલો હવે આપણે એમ વિચારીએ, જે આપણે પાછળ ચર્ચા કરી, પાછું વખત કહી દઉં કે m લેસ ધેન n થવું જોઈએ. એટલે કે આ જે શ્રેણિક છે આની અંદર રેન્ક 3 કરતા ઓછો થવો જોઈએ. કારણ કે આનો રેન્ક જો 3 લઈએ તો આનો રેન્ક 3 કરતા ઓછો થવો જોઈએ. તો હવે સમજો, અહીંયા આપણે 0 બનાવી શકીએ. તો હું એમ કહું કે R3 થી R3 પ્લસ R2. હવે આવું કરવાથી શું થયું તો કે 1 0 0 2 2 3 1, અહીંયા a પ્લસ 1, અહીંયા 0, અને આ જ કરવાથી b માઇનસ 6 અને અહીંયા શું થઈ જશે જોજો, b માઇનસ 9 થઈ જશે. હવે બહુ ધ્યાનથી સમજો, જો a પ્લસ 1 બરાબર 0 લઈએ તો આ આખી છેલ્લી હાર 0 થઈ જાય. તો રેન્ક ઓફ a શું થઈ જશે? 2 થઈ જશે. અને જો b માઇનસ 9 નોટ 0 લઈએ તો રેન્ક ઓફ b ઇક્વલ્સ ટુ 3 થઈ જશે. સાથે સાથે b માઇનસ 6 પણ નોટ 0 લેવું પડે તો પણ રેન્ક ઓફ b શું થશે? 3 જ થશે. આટલું દિમાગમાં ઉતારજો, ચેક કરો છો કે જો a પ્લસ 1 ની કિંમત 0 લઈએ તો છેલ્લી હાર તમારી 0 થઈ જશે. એટલે 2 જ નોન 0 હાર બચશે. એટલે ત્યારે તમારી રેન્ક 2 થઈ ગઈ. અને જો b માઇનસ 9 અને b માઇનસ 6 આ બંને નોટ 0 હોય તો આ બંને કેસમાં રેન્ક ઓફ b 3 જ હશે. તો એનો મીનિંગ કે આ તમને નો સોલ્યુશનની શરત આપશે. કારણ કે અત્યારે જ આપણે થિયરી રિવાઇઝ કરી કે જો m લેસ ધેન n તો ખાલી ગણ મળે છે, રાઈટ? સો હવે તમારો જવાબ અહીંયા આવી ગયો. તો ઇમ્પ્લાઇઝ a ઇક્વલ્સ ટુ -1 અને b નોટ ઇક્વલ્સ ટુ 9, અથવા a ઇક્વલ્સ ટુ -1 અને b નોટ ઇક્વલ્સ ટુ 6. એટલે ક્યાં તો આ શરત હોય તો પણ ચાલે અને આ શરત હશે તો પણ ચાલશે. અને આ બે માંથી તમને પહેલી શરત given છે કે જેમાં a ઇક્વલ્સ ટુ -1 અને b નોટ ઇક્વલ્સ ટુ 9, રાઈટ? થોડુંક એક ઘટક લખવાને લીધે એકાદ મિસ્ટેક થઈ ગઈ. બટ હવે જો આ મેથડ તમને ની ખ્યાલ હોય અને તમે જો નિશ્ચયકની મદદથી કે શ્રેણિકની મદદથી કરવા જાઓ તો આઈ થિંક એ થોડી લેન્ધી પડશે અને ટાઈમ વધારે કન્ઝર્વ કરશે, રાઈટ? સો આના પેટર્ન પર ડિપેન્ડન્ટ આપણે દાખલા હજુ એકાદ વખત થોડા એક સેશનમાં, નેક્સ્ટ સેશનમાં આના જ ડિપેન્ડિંગ દાખલા જોઈશું કે જેથી આ મેથડ વધારે ક્લિયર થાય. કોઈ પણ નાનામાં નાનો ડાઉટ લાગે છે તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો, રાઈટ?
થોડું વ્યવસ્થિત ધ્યાનથી સમજશો તો બહુ ઈઝી છે આ મેથડ. અને હજુ તો 2 દાખલા કર્યા છે. મેં તમને કીધું ને 2013 થી અત્યાર સુધીમાં દરેક પેપરમાં પૂછાયા છે. એટલે ખાલી એટલા જ દાખલાઓની બી તૈયારી કરીશું તો બી આખી મેથડ આપણા મગજમાં બહુ ક્લિયર થઈ જશે. ઓકે, સો હોપ કે આ સેશન ક્લિયર થયો હોય, સમજમાં આવ્યું હોય, કઈ યુઝફુલ લાગતું હોય JEE પોઈન્ટ ઓફ વ્યૂ તો શેર કરો, લાઈક કરો કે જેથી બીજા સ્ટુડન્ટ્સ પણ એનો બેનિફિટ લઈ શકે. ઓકે, નેક્સ્ટ સેશનની અંદર આની પર ડિપેન્ડિંગ દાખલા આપણે કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.